નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખાસ કરીને મહત્ત્વના મુદ્દા વિશે થોડીક આપણે વાતો કરવાની છે। તો એમાં સૌપ્રથમ તો જે કાંઈ હાલમાં ટેટ 1 પરીક્ષા લેવાની છે, તો આ ટેટ 1 પરીક્ષાનું એનાલિસિસ વિશે થોડીક ચર્ચા કરીશું। બીજું કે ટેટ 1 મેરિટ એનાલિસિસમાં આપણે ગઈ ભરતીમાં કેટલું મેરિટ કટઓફ રહેલું, એ પરથી આ ભરતીમાં એટલે કે આવનારી ટેટ 1 ભરતીમાં કેટલું કટઓફ રહી શકે એના વિશે થોડીક આપણે માહિતી આપવાની છે। બીજું કે હાલમાં આગામી સમયમાં ભરતી મિત્રો થવાની પૂરેપૂરી શક્યતા છે અને ટૂંક જ સમયમાં આ ભરતીઓ આવવાની શક્યતા જોવા મળે છે। તો હાલમાં રાજ્યમાં ધોરણ 1થી 12 સુધીમાં કેટલી જગ્યાઓ શિક્ષકોની ખાલી છે તેના વિશે થોડીક માહિતી મેળવીશું। અને બીજું કે ખાસ જે કાંઈ મોટાભાગના જોઈએ તો કચ્છ જિલ્લામાં ઘટ શિક્ષકોની જોવા મળે છે। તો અમે આમ જોઈએ તો ભરતી પણ કચ્છ જિલ્લાની સ્પેશિયલ ડ્રાઈવ દ્વારા પૂર્ણ કરેલ છે, તેમ છતાં કેટલી જગ્યાઓ ખાલી છે, તો શું ફરી કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક ભરતી આવી શકે, તો એના વિશે પણ થોડીક માહિતી મિત્રો આજના વિડીયોમાં આપવાની છે। તો દરેક મિત્રો વિડીયો પૂરો જોજો, જેથી કરીને જે કાંઈ ટેટ 1 પરીક્ષાની મહત્ત્વની બાબતો હોય કે કેટલાય જગ્યા શિક્ષકોની હાલમાં રાજ્યમાં ખાલી છે, કચ્છમાં ફરી ભરતી આવી શકે કે કેમ, તેના વિશે પૂરી માહિતી મળે। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં નવા હો અને ચેનલમાં હજુ સુધી જોડાયેલા ના હો તો મિત્રો ટેટ ભરતીને લગતી તમામ નાની મોટી ડેલી અપડેટ જે કાંઈ આપણી પાસે આવે છે તો એ તમારા સુધી પહોંચાડીએ છીએ, માટે ચેનલમાં જોડાયેલા રહેજો। અને વિડીયો પસંદ પડે તો વિડીયોને એક લાઇક આપી દીજો મિત્રો। તો જોઈએ સૌપ્રથમ તો જે કાંઈ ટેટ 1 પરીક્ષા લેવાની છે તો એના વિશે થોડીક માહિતી મેળવીએ મિત્રો। તો મિત્રો, સૌપ્રથમ તો જે કાંઈ ટેટ 1ની પરીક્ષા લેવાની છે તો એની આપણે પ્રથમ જે કાંઈ માહિતી છે તો એ વિશે આપણે થોડીક જાણકારી મેળવીએ મિત્રો। તો આપણે બધા જાણીએ છીએ કે 1થી 5માં શિક્ષક બનવા માટેની ટેટ 1 પરીક્ષાની જો તારીખ જોઈએ તો 21/12/2025ના રોજ મિત્રો લેવાઈ ગઈ છે। તો આ પરીક્ષામાં કુલ જોઈએ તો કુલ ઉમેદવારોની વાત કરીએ તો ઉમેદવારો કુલ 1,15,18 ઉમેદવારો નોંધાણા હતા। તો એમાં આપણે ગુજરાતી મીડિયમની વાત કરીએ તો 97,910 ઉમેદવારો નોંધાયા, અંગ્રેજી મીડિયમની વાત કરીએ તો 1,372 અને હિન્દી મીડિયમની વાત કરીએ તો 2,236 ઉમેદવારો નોંધાણા હતા। તો એકંદરે જોઈએ તો રાજ્યમાં કુલ 511 સેન્ટર પર આ પરીક્ષાનું આયોજન થયેલું મિત્રો। તો હવે આપણે જે રીતના ટેટ 1ની પરીક્ષા જે આના પહેલાં જે લેવાની હતી તો એ જોઈએ તો એમાં થોડાક નિયમ ચેન્જ હતા મિત્રો, જેમ કે ટાઈમ પણ ઓછો હતો અને પેપર પણ જોઈએ તો બહુ જ અઘરું મિત્રો પેપર નીકળેલું। એના હિસાબે આપણે જોઈએ તો ઉમેદવારો પાસિંગ થવામાં ઘણા બધા ઉમેદવારોની સંખ્યા ઓછી હતી મિત્રો। એટલે આ ભરતીમાં 2025ની પરીક્ષામાં વાત કરીએ તો કુલ 90,000+ ઉમેદવારોએ પરીક્ષા આપી છે અને એમાંથી જોઈએ તો પેપર એકંદરે જોઈએ તો અઘરું પણ ન હતું અને સહેલું પણ ન હતું, મીડિયમ પેપર હતું મિત્રો। એટલે જે ઉમેદવારોએ સારી એવી મહેનત વિસ્તારથી કોઈ પણ મુદ્દાને સમજ્યા હશે અને વિસ્તારથી ગ્રહણ અભ્યાસ કર્યો હશે મિત્રો, તો જ આ પેપર એમના માટે સહેલું હશે મિત્રો। અને બીજું કે ગઈ પરીક્ષામાં જે ઉમેદવારોને મોટો પ્રશ્ન ટાઈમ ન હતો તો અલ્ફેર એટલે કે આ વખતે ભરતીમાં પણ પરીક્ષામાં પણ એમને અડધી કલાકનો ટાઈમ વધારે મળેલો છે મિત્રો। એટલે જોઈએ તો ઉમેદવારોની સંખ્યા આ પરીક્ષામાં થોડીક વધારે રેશિયો પાસિંગ થવાના ઉમેદવારો હોઈ શકે મિત્રો। એટલે બની શકે તો ગઈ ભરતીમાં જે કાંઈ મેરિટ કટઓફ રહેલું છે તો એનાથી થોડુંક મિત્રો જે તે કેટેગરીમાં થોડુંક મેરિટ ઉપર જવાની શક્યતા છે। એટલે જે ઉમેદવારો કેટેગરીમાં આવતા હોય તો એવા ઉમેદવારોને પાસિંગ હશે તો એ ઉમેદવારોને ચાન્સ છે। હા, ઘણા બધા ઉમેદવારોની એવી પણ કમેન્ટ હતી કે અમે ગઈ ભરતીમાં 1થી 5માં સારું એવું મેરિટ હતું, તેમ છતાં અમારે વારો આવ્યો નથી। તો આપણે જે કાંઈ મિત્રો જાણીએ છીએ કે હાલમાં સરકારે જે કાંઈ નવો નિયમ બનાવ્યો છે કે ભાઈ તમારે જનરલ ક્રાઇટેરિયામાં જો તમારે સિલેક્શન કરવું હોય તો તમારે 90+ માર્ક જોઈએ, 33થી વધારે ઉંમર ના જોઈએ, આવું બધું નિયમ છે મિત્રો। એટલે બની શકે કે તમારે બીજા કરતાં સારું મેરિટ હોય તેમ છતાં તમે લાગી શક્યા નથી મિત્રો, અને તમારાથી નીચું મેરિટ છે અને એ જનરલ કેટેગરીને ફોલો કરતા હોય તો એવા ઉમેદવારો લાગી શકે છે મિત્રો। તો આ હતી મિત્રો ટેટ 1 પરીક્ષાની માહિતી। તો હવે આપણે જે કાંઈ કચ્છ ભરતી છે, રાજ્યમાં કેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે એના વિશે થોડીક માહિતી મેળવીએ। તો મિત્રો, કચ્છ જિલ્લાની વાત કરીએ તો જે રીતે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા માટે
રાજ્ય સરકાર દ્વારા કચ્છ ભરતી ખાસ કરવા છતાં ઘણા બધા ઉમેદવારો એટલે કે ઘણી બધી જગ્યાઓ શિક્ષકોની ખાલી હાલ જોવા મળે છે મિત્રો. તો એમાં પણ જે ઓલરેડી કચ્છમાં જોબ કરતા હોય તો એ પણ હવે બદલી કરીને પોતાના વતનમાં મિત્રો જતા રહેશે. એટલે આમ જોઈએ તો હજુ કચ્છ ભરતી થયા પછી પણ કચ્છ જિલ્લામાં જેટલા શિક્ષકો જોતા હતા એટલા ઉમેદવારો કે શિક્ષકો તેમને મળ્યા નથી મિત્રો. એટલે જોઈએ તો હજુ પણ 3,000 આસપાસ કચ્છ જિલ્લામાં શિક્ષકોની જગ્યા ખાલી છે મિત્રો. એટલે બની શકે કે સરકાર ફરીથી કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની ભરતી કરીને કે શિક્ષણ સહાયકની ભરતી કરીને આ જે કાંઈ ઘટ છે તો એ પૂરેપૂરા પ્રયત્ન કરે મિત્રો. એટલે બની શકે કે આવનાર સમયમાં ફરીથી કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતી થઈ શકે મિત્રો. અને બીજું કે ઉમેદવારો પણ આટલી જગ્યા ખાલી છે તો ઉમેદવારો પણ રજૂઆત કરે તો ચોક્કસ કચ્છ જિલ્લામાં ફરી શિક્ષકોની ભરતી થાય મિત્રો. તો આ કચ્છ જિલ્લાની માહિતી હતી મિત્રો. તો એક બાજુ મિત્રો કચ્છ જિલ્લામાં જગ્યા શિક્ષકોની ખાલી છે તો બીજી બાજુ જોઈએ તો આપણે જે રીતના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવાનું સરકારે જે પ્રયત્ન કર્યા છે અને એના દ્વારા ભરતી શિક્ષકોની જે કાંઈ ઘટ છે તે પૂરી કરવામાં એમણે જે કાંઈ નવા પદ્ધતિઓ લાવી છે તો તેમ છતાં જ્ઞાન સહાયકમાં પૂરા શિક્ષકો જે તે જિલ્લાને મળતા નથી મિત્રો. તેમ જોઈએ તો હાલમાં ગુજરાત રાજ્યમાં આપણે જોઈએ તો હાલમાં વિદ્યા સહાયકથી લઈને શિક્ષણ સહાયક સુધીની તમામ ભરતી પૂર્ણ થયેલ છે મિત્રો. તેમ છતાં હાલમાં ગુજરાતમાં જોઈએ તો ધોરણ 1થી 12માં 18,431 શિક્ષકોની હજુ પણ ઘટ જોવા મળે છે મિત્રો. એમાં ખાસ કરીને પ્રાથમિકમાં જોઈએ તો સૌથી વધુ 13,230 જેટલી શિક્ષકોની હજુ પણ ઘટ જોવા મળે છે મિત્રો. એટલે આમ જોઈએ તો જે કાંઈ પરીક્ષા લેવાય છે તો આશા રાખીએ કે 2026માં ફરીથી શિક્ષકોની સરકાર ભરતી કરે અને જે કાંઈ આ ઘટ શિક્ષકોની છે તે સંપૂર્ણપણે ઘટ પૂરી કરવામાં આવે જેથી કરીને જેટલા તેટલા ભાવિ શિક્ષકો જે બેરોજગાર છે તો એમને પણ શિક્ષક થવાનો મોકો મળે મિત્રો. તો આ રીતે જોઈએ તો રાજ્યમાં પણ હજુ ઘણી બધી જગ્યાઓ ખાલી છે. સામે એટલા જ્ઞાન સહાયકમાં પણ શિક્ષકો મળતા નથી તો સરકાર ચોક્કસ 2026માં ફરીથી શિક્ષકોની ભરતી કરશે મિત્રો એવું આપણને લાગી રહ્યું છે મિત્રો. તો બસ મિત્રો આજના આ વિડીયોમાં જે કાંઈ આ ટેટ 1 પરીક્ષાનું આપણે કટ ઓફ કેવું રહી શકે તો એના વિશે માહિતી આપી. કચ્છમાં મોટાભાગના જગ્યાઓ હજુ પણ ખાલી છે મિત્રો તો એમાં પણ ભરતી આવી શકે. અને બીજું કે રાજ્યમાં કુલ જોઈએ તો હજુ પણ 18,000થી પ્લસ જગ્યાઓ ખાલી છે એટલે બની શકે તો 2026માં પણ ભરતી ફરી થઈ શકે મિત્રો. તો આ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી એટલા માટે વિડીયો બનાવ્યો હતો. આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને એક લાઇક આપી દેજો મિત્રો. અને આવી ટેટ ભરતીને લગતી તમામ નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે આ ચેનલમાં જોડાયેલા રહીજો. મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.